રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે રાત્રિના સમયે એક લાલ રંગની કાર અકસ્માતગ્રસ્ત બની હતી, જેમાં કાર ચાલકે ઝડપી ગાડી ચલાવતા બ્રિજની દિવાલ પાસે સીધી અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બ્રિજના ભાગે પણ નુકસાન થયેલું જોવા મળ્યું. જો કે સદનસીબે અકસ્માત દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સ્થળ પર તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને પોલીસને પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. કારનો ચાલક બનાવ બાદ પણ વાહનમાંથી ઉતર્યો ન હતો, જેના કારણે શરૂઆતમાં શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે કાર ચાલકને અટકમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. અકસ્માતગ્રસ્ત કારને કબજામાં લઈ તેમાંથી કોઈ કાયદેસરની બિનમાત્ર વસ્તુ મળી આવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ચાલક નશાની હાલતમાં કાર ચલાવતો હતો કે કેમ એ બાબતે પણ તપાસ શરૂ કરી છે અને આગળનું પીએમ રિપોર્ટ કે બ્લડ ટેસ્ટને પણ આધારિત લેવામાં આવશે. હાલ અકસ્માત અંગે અધિકૃત રીતે નોંધ કરી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.